ગાઈસ જો આ બધા હુડકાઓ અહીંયા શિપનું સ્ક્રેપ થઈ જશે મતલબ ગાઈસ એક વખત આ જાત તો જો દરિયો અત્યારે ફૂલ ગાંડો છે પવનના લીધે. લોખંડની ચેન લીધી છે કાંક 300-400 રૂપિયાની 10 કિલો. અરે નો ગયો મેં જો આ તમને દેખાય છે ઓનલી ફોર 750 રૂપિયાની આટલી પાઇપ અમે લઈ લીધી છે. ટૂંકમાં તમને જો અહીંયા ભાવતાલ કરાવવા આવે ને તો તમે ક્વોલિટી પ્રોડક્ટ એકદમ સસ્તા ભાવમાં લઈ શકો છો. હેલો તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો તમે બધા? ઉમેદ કરું છું તમે બધા બહુ મસ્ત છો, હું પણ બહુ મસ્ત છું. અને આજ અમે કામથી અહીંયા મહુવા સાઈડ આવ્યા હતા અમારા ઘરેથી કાંક 300 કિલોમીટર, અને અત્યારે પાછા વળ્યા છીએ. તો વચમાં આવ્યું છે અલંગમાં, તો મેં વિચાર્યું કે ચલો અલંગના માર્કેટમાં બધું જોતા જઈએ. તો અલંગમાં એન્ટર થતા જ જો આ સાઈડ બધું લોખંડ પડ્યું છે, ખુરચીઓ, ગાડલા, સોફા, ટેબલો, સ્ટીલના બધા ફર્નિચર ને ઘણી બધી વસ્તુ છે અહીંયા. ફ્રીજ ને એવું બધું જો અહીંયા છે. આ સાઈડ બધા મશીનરી પડ્યા છે, અને ઓલી એક્સરસાઇઝ કરવાની સાયકલ ને એવું બધું આવો નહીં. આ રેજો જીમનું બધું સેટઅપ અહીંયા. કલર કામ કેટલી વસ્તુ છે, દુનિયાની વસ્તુ છે. પણ આપણે નીચે ઉતરી જોઈએ. આ જો વોશિંગ મશીન, કુલર, ફ્રીજ, એસી, ટોટલી વસ્તુ છે. એ પહેલાં આગળ જતા રહી સાવ દરિયા કાંઠે રહ્યો ને દરિયો કાંઠો અડી જાય, બસ અહીંયાથી પાછા આવશો ને એટલે બધું જોતા પાછા આવશો. ગાઈસ જો આ બધા હુડકાઓ અહીંયા શિપ બોટ જે બી તમે ક્યાં હોય અહીંયા બી જોઈ લ્યો. અહીંયા બી છે આ સાઈડ જો આમ જો કેટલા મોટા. અને ગાઈસ તમને જણાવી દઉં કે અલંગમાં જે મોટા સ્ટીમર આવે છે ને, બહુ મોટી શિપો, જહાજ જે દરિયામાં ચાલે છે, એ અહીંયા એનું શિપનું સ્ક્રેપ થઈ જશે. મતલબ આખી તોડીને એને પછી આવી રીતના ટુકડા કરીને કામની વસ્તુ હોય આ લોકો અહીંયા વેચે. ટાટ પતરીઓને એવું બધું છે અહીંયાથી અલંગ હજી 5.2 કિલોમીટર બતાવે છે. આ જો ઓલા રાંઢા નીચે બધું ફાયર એક્સ્ટિંગ્વિશર, હાકરું, કેટલી વસ્તુ છે. વજન જોખવાના કાંટા બી છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ દરિયાકાંઠો અહીંયાથી ખાલી 1.8 કિલોમીટર રહ્યો છે. પછી રિટર્નમાં અમે બધું છેલ્લું સુધી બધું જોતા જઈશું. રસ્તામાં જે બી જોવાલાયક વસ્તુ હશે, લેવાલાયક વસ્તુ હશે, તમને દેખાડવા જેવી વસ્તુ હશે, બધું તમને દેખાડશું. તો ગાઈઝ અત્યારે અમને અહીંયા એક ચેકપોસ્ટ આવ્યું. ચેકપોસ્ટે કેટલા ચાર્જ, અહીંથી પાસ લેવો પડે છે. અહીંથી અમે પાસ લીધો છે. હવે પાસ લઈને સીધા જઈએ છીએ અંદર. તો અંદર તમને પોર્ટમાં કામ ચાલતું અહીંયા તો નહીં જવા દે, પણ કે એક પુલ આવશે અહીંયાથી આમ વળી જાય ને પુલ, અહીંયા પુલ ઉપર ચડીને તમે બધું દરિયો અને જે સ્ટીમર કટ થતા હોય ને એવું બધું તમે જોઈ શકશો. તો જોઈએ છીએ આપણે એના શું જોવા મળે છે ત્યાં જઈને. આ સાઈડ ગਏ છે બધા સ્ટીમરના કટિંગ આ સાઈડ થઈ રહ્યું છે. આ મશીનો જે ઉપર દેખાય છે ને એ રીતે આ સાઈડ બધો લોખંડનો સામાન. તો ગાઈઝ આની પાછળ બધું કટિંગ થઈ રહ્યું છે સ્ટીમિંગનું, પણ બધી જગ્યાએ ગેટ બંધ છે અને બધી જગ્યાએ નો એન્ટ્રી છે. જો આપણે દરિયાના કાંઠે ચાલી રહ્યા છીએ અત્યારે, અને આપણને જોવા ક્યાં મળશે એ કાંઈ ખ્યાલ નથી આવતો. ઓલા લોકોએ તો કીધું કે આગળ જાઓ એટલે તમને એક પુલ મળશે, પુલ ઉપર તમે ચડશો એટલે તમને અંદર જેટલું બી કામ થઈ રહ્યું છે એ બધું સેટરથી દરિયો અને કામ બધું દેખાશે. તો પુલ ગોતી છે, પુલ આવે ત્યારે જો એક શિપ ઊભીથી જોઈ. સો ગાઈઝ આપણે આપણી ગાડી અત્યારે અહીંયા પાર્ક કરીને જઈ રહ્યા છીએ પુલ ઉપર, ને પુલ ઉપર થઈને જોઈશું આ સાઈડ શું અંદર કામ ચાલી રહ્યું છે ને કેવી શિપો અહીંયા આવે છે કપાવવા માટે. ગાઈઝ એક વખત આ જહાજ તો જો કેવડું જહાજ છે, અને એવા એક જહાજની એવા અનેક જહાજ છે. છેલ્લા 5 કિલોમીટરના ફેલાયમાં આખો જહાજોથી ભરેલું છે. તો ગાઈઝ આપણે જે પુલ માથે ચડવાની વાત કરતા હતા કે પુલ ઉપર ચડી અંદર બધું દેખાય છે, તે પુલ ઉપર અમે ચડી ગયા છીએ. અને અહીંયાથી જો શિપ બધા દેખાઈ રહ્યા છે, આ શિપ અને આગળ શિપ, અને દરિયામાં શું ખતરનાક લહેર આવી રહી છે અત્યારે. દરિયો અત્યારે ફૂલ ગાંડો છે પવનના લીધે. સો ગાઈસ હવે આપણે દરિયાના અને સ્ટીમરોના દર્શન કરી લીધા છે. હવે અહીંયાથી જાય છે બધી શોપ ઉપર. અહીંયાથી કાંક આવે છે 2 થી 3 કિલોમીટર, અને અહીંયા જઈને પછી તમને આ બધી દુકાનો દેખાડું. અહીંયાનું શું ભાવતાલ હોય છે, શું હોય છે, કેવી રીતના હોય છે, કેવી રીતના માણસો એમ કહે છે અલંગની વસ્તુ બહુ સસ્તી હોય છે અને બહુ સારી હોય છે. તો આજે આપણે રૂબરૂ જવાના છીએ અને જોવાના છીએ કે સાચરમાં અલંગની વસ્તુ સસ્તી અને સારી હોય છે કે નહીં.
અમે બધા જોવા જ આવ્યા છે. તમે આવ્યા છો ક્યારે અલંગ? એમને પહેલી વખત છે ને અમે બધા પહેલી વખત જ છે. તો ચલો અમે બી જોઈએ ને તમને બી બતાવીએ. સો ગાઈઝ હવે અત્યારે અમે આ બધું એક રોડ ઉપર દુકાને છે જ્યાં તમને હેન્ડ ક્રેન કહેવાય છે, જે હાથની ક્રેનો આવે છે, તો એ મળે છે. તો આપણે જઈએ અને અહીંયા જઈને ભાવ જાણીએ. સો ગાઈઝ આ જે દેખાય છે એ 250 રૂપિયા કિલો છે અને આ રીવી છે એ કંઈક 200 રૂપિયા કિલો. આવી રીતના અહીંયા કિલો વજન ઉપર તમને આવી રીતના પકડપાના મળી રહેશે. અહીંયા તમને બધી મોટા ટ્રકોના ચેક મળશે. આવી રીતના એલકી આવે એ મળી જશે. ટૂંકમાં તમે જે બી સાધન માંગશો બધા સાધન તમને મળી રહેશે. તમે જો આરી, કરવતિયા, પટ્ટા, આ કટર, આ મોટા ટેમ્પાઓના ખટારાઓના પણ આવે તે કુલ્હાડી. કુલ્હાડી તો જો કુલ્હાડી, આ બધું સ્ટીમરમાંથી ઉતારેલા બધા વસ્તુઓ છે અને આમ જોવા જઈએ તો બહુ રિઝનેબલ ભાવમાં અહીંયા મળે છે. તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ બીજી દુકાનમાં જ્યાં આ સાકરું મળે છે, જે દરિયામાં નાખ્યો હોય છે ને એ. તમને અહીંયા 100 રૂપિયા કિલો લોખંડ, 75 રૂપિયા, 85 રૂપિયા, 65 રૂપિયાવાળું પણ છે. જો આ લોખંડ દેખાય છે 65 રૂપિયાવાળું છે. આ ચેન તમારે જોતી હોય તો 65 રૂપિયા કિલો મળી રહેશે. ઓલી બાજુ જે ચેનો છે એ બધી મોંઘી છે. એ લગભગ 150-200 રૂપિયા કિલો આ લોખંડ છે. આ 85 રૂપિયા કિલો છે અને આ 100 રૂપિયા કિલો. ગેસ તો આ જે ચેનનું આ દેખાય છે 3200 રૂપિયાનું છે અને આ જ વસ્તુ જો આપણે નવામાં લેવા જઈએ તો આપણને સસ્તામાં મળી રહે. પણ આ મોંઘું એ કારણે છે કેમ કે આ જે છે ને એ ઓરિજિનલ કંપનીની વસ્તુ છે. ગમે એટલા ટનની વસ્તુ હોય ને આનાથી આપણે ઉપાડી શકીએ. અત્યારે જે માર્કેટમાં નવા આવ્યા એનેથી તમે ઉપાડો તો એની કોઈ ગેરંટી હોતી નહીં. મેડ ઇન જાપાન. તો બધી સ્ટેન્ડર્ડ ઓરિજિનલ કંપની છે. ગમે એટલા ટનની વસ્તુ હોય તો આની ઉપર તમે ઉપાડી શકો. અને આપણે જે લોકલ માર્કેટમાં મળે એ લોકલ આવે એ એટલું બધું ખાસ લોખંડ આવે નહીં, પણ આ ફૂલ ગેરંટી વોરંટીવાળું. સો ગાઈઝ અત્યારે અમે અહીંયાથી 10 કિલો લોખંડની ચેન લીધી છે, કાંક 300-400 રૂપિયાની 10 કિલો. ફરી નો કહેવાય? લઈ લે આપણે શું કરવું છે? અહીંયા જઈને વેચશું તો બમણા ભાવ આવશે. પૈસા હોગા. એ નીતિ ક્યારે ટેમ્પો લઈને અમે આવ્યા છું ત્યારે લઈ જઈશું. અત્યારે આ મારી નવી ગાડી છે. આ ગાડીમાં મને મારે જીવ કરતાં પણ વધારે વાલી છે. તો અત્યારે અમે લોખંડનું જોઈને હવે આવ્યા છે અહીંયા તાટપત્રી જોવા. હવે તાટપત્રીનો ભાવ જોઈએ છે. 45x20ની તાટપત્રી છે, 16x15ની, 36x18ની. આવી રીતના ટ્રાન્સપેરેન્ટ તાટપત્રીઓ પણ તમને મળશે અહીંયા. શું ભાવ છે? પણ નવું હળી જાય આના હળે આ જીવનનું આમ કંઈ થાય. બરોબર. તો ગાઈઝ અત્યારે અહીંયા બી વસ્તુ જોઈ. વસ્તુ તો બહુ સોલિડ, એક નંબર ક્વોલિટી તો કહેવાય, સુપર ક્વોલિટી. પણ ભાવ બહુ વધારે લાગ્યા અમને. તો હજી આગળ જઈએ છીએ અને જેવું અમે ધાર્યું હતું કે બહુ સસ્તું મળે છે, એટલું બધું સસ્તું તો નહીં મળે તમને અહીંયા, પણ તમને ક્વોલિટી પ્રોડક્ટ મળશે. આ પ્લેટું ને 120 રૂપિયાના ભાવ છે અહીંયા. બરાબર. અહીંથી 50 રૂપિયામાં 60 રૂપિયામાં કિલો મળે. તાડપત્રી એટલે તાડપત્રી છે, ગમે એવી તૂટે એમ નથી. બહુ મજબૂત વસ્તુ છે. પણ એક તો આપણે અહીંયાથી ઉપાડીને લઈ જવાનું અને પછી બધું મોંઘું જ પડે છે. તમે એવું વિચાર્યું છે કે એક દી અમે અમારા જસાભાઈનું ટ્રેક્ટર છે તો પૈસા અને ટ્રેક્ટર બે વસ્તુ એક દી લઈને આવી અને આખું ટ્રેક્ટર ભરીને જઈએ અહીંયાથી. જોઈ લેવી આગળ વાસણ ની બધું જોવું છે. હા તો કહે છે હવે રસ્તામાં મેં એક જગ્યા જોઈ જ્યાં નવા એસી પડેલા છે. તો હવે એસી જોઈ લઈએ. આપણને આમ તો ઘરમાં એસી નાખવાનું જ છે. થોડાક દિવસમાં એસી 4-5 એસી ફિટ કરવાના છે. તમારા કોઈને કોન્ટેક્ટમાં હોય, કોઈને સેકન્ડ હેન્ડ એસી વેચવાનું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. ચાલુ છે બધા. જો ચાલુ રિમોટ બધું છે. પલંગના બાયણા બહુ વખણાય. અત્યારે વજન તો જો આ ડબલ બાયણું અને આ જો આપણા સાઈડના બાયણા નથી, સેન્સર વાળા બાયણા. જો બાયણામાં સેન્સર લાગેલા રહ્યા. ગાઈસ તો અહીંયા જો તમને એન્ટિક વસ્તુ મળી જાય છે, જે ટાયરમાંથી સીટ બનાવેલી મજબૂત છે. હા મસ્ત છે. હવે કમ્પ્લીટ બેવાની મજા આવે એવું છે. સીબુ મારી દીધું. મસ્ત છે. જો બે ખોડચી ને વચ્ચે ટેબલ. આ બગીચો હોય ને, બગીચા મૂક્યો જ મસ્ત લાગે. હા બગીચા મૂક્યો બહુ સરસ.
પછી આ ગણપતિજી છે, 2 ઘોડા છે, જૂના જમાનાનું બધી ખુરચીઓ ની બધું. આ ખુરચી મારે એક લેવી છે. આજો ગાઈઝ આજો કાચો આજો આજે મોઢું લાગે ને બસ અહીંયા પછી તમને બધી આવી એન્ટિક વસ્તુ મળતી રહેશે. આ શું વસ્તુ છે? ટેબલ છે અને જો કેવી રીતે બનાવેલું છે ઝાડના ઓલા કાપી. તો ગાઈઝ અત્યારે અમે એક જગ્યાએ ઊભી રહ્યા છીએ જ્યાં અમારે મંદિર માટે પાણી માટે પાઇપો લેવી હતી. તો આ પાઇપ છે એક જૂની પાઇપ છે હાવ, તો આના છે 190 રૂપિયા કિલો, અને આ નવી પાઇપ છે એકદમ નવી, તો 120 રૂપિયા કિલો. તો સમજો કે જે સ્ટીમરમાંથી જે માલ મળે ને એ બહુ કોસ્ટલી હોય છે, અને જે આફ્ટર માર્કેટ હોય છે એ બહુ સસ્તું હોય છે. જે સ્ટીમરનું કોઈ બી માલ તમે લ્યો તમને હાવ સસ્તામાં, હાવ બહુ મોંઘું મળશે, અને તમે લોકલ વસ્તુ લેવો તો તમને સસ્તી મળી રહેશે. દોઢ ફાલ છે જાઓ સારી છે. તો ગાઈઝ અત્યારે અમે અહીંયાથી ઘણી બધી ખરીદી કરી લીધી. મંદિર માટે પાઇપ લેવાની હતી, તો ખબર નહીં કેટલા ફૂટ પાઇપ અમે ખાલી નકરા 700-800 રૂપિયામાં પાઇપ લઈ લીધી છે. આ તમે જો, આ તમને દેખાય છે ઓનલી ફોર 750 રૂપિયાની આટલી પાઇપ અમે લઈ લીધી છે. એક ખાટલા બાંધવાનું કાંક આવે એ નકરા 300-400 રૂપિયાનું એ લઈ લીધું. એટલે ટૂંકમાં તમને જો અહીંયા ભાવતાલ કરાવવા આવે ને તો તમે ક્વોલિટી પ્રોડક્ટ એકદમ સસ્તા ભાવમાં લઈ શકો છો. સસ્તામાં લઈ શકો છો, પણ એની માટે ને અહીંયા બાર્ગેનિંગ કરવું હોય એટલે નાક કાન ઘરે મૂકીને આવવું પડશે. આ નાક કાન મૂક્યા પછી તમારું બાર્ગેનિંગ થાય. અહીંયા બહુ અઘરું છે ગાઈઝ. આ તો અમારે જસાભાઈ હારે હતા એટલે અમને સસ્તામાં પડી ગયું ને કે ઓછા 1400-1500 રૂપિયા તો એ પૈકી હતા, તો 1 રૂપિયો ઉતરતો નહોતો, તોય ઉતારીને અમે આ 750 રૂપિયામાં લઈ લીધું છે. તો ઘણું સસ્તું પડી ગયું. આ પાઇપ તો રાંડવું લીધું, પછી ચેન લીધી. હા, રાંડવું લીધું, ચેન લીધી, આ નીચે જો ચેન પડી 10 કિલો ચેન, રાંડવું અને પાઇપ, અને હજી થોડાક પકડ પાના ને એવું બધું લઈ રહ્યા છે. અને બારે જો વરસાદ ચાલુ થવાની આશંકા દેખાય છે. સો ગાઈઝ અત્યારે અમે એક સ્પીકરના ગોડાઉને ઊભા હતા, અને આ બાજુથી આવતા રહ્યો, અને અહીંયાથી અમે લીધા છે માત્ર 700 રૂપિયામાં સ્પીકરના 2 સેટ, જે જસાભાઈ એમના ટ્રેક્ટરમાં વગાડવાના છે. ભાવતાલ થાય ફટાફટ. નાના છોકરા હોય ને એટલે ભાવતાલ બહુ મસ્ત થાય, પણ જ્યાં વડીલો બેઠા હોય, ઉંમરલાયક બેઠા હોય ને સારા કોઈ ભાવ જ નથી કરતા. ફિક્સ જ રેટ હોય, 50-100 રૂપિયા ઘટાડા સીધા. સ્પીકર લીધા પછી હજી થોડાક જ આગળ આવ્યા છે, 500 મીટર 1 કિલોમીટર જેટલા આગળ આવ્યા આવીશું. પછી એક દુકાન આવી છે, તો બધા અહીંયા ગયા છે. હાલો હું જાઉં છું, હું તો ખરી શું વસ્તુ છે આજો આ રકબી જો, આ કપ આવા ચાલી જવાનું. આ કેવું લાગે છે? એન્ટિક આઈસ્ક્રીમ દીધું, ચમચી બી એન્ટિક છે. તો ગાઈઝ અહીંયા અમે લાઈટ જોવા આવ્યા છીએ. આ લાઈટ, આ લાઈટ એ બાપા, આ લાઈટ જોરદાર. કેટલા? 1400 લેવાય? બહુ મોંઘું છે, 2100 રૂપિયા લાઇટના. કાચના વાસણ ને બધું બહુ મસ્ત છે. તો ગાઈઝ અત્યારે અમે આ કાચના વાસણ જોયા, થોડાક એન્ટિક વસ્તુ જોઈ. એની સામે હજી બીજું એક આખું ગોડાઉન છે જ્યાં કોમ્પ્યુટર ટેબલ, તિજોરીઓ ને એવું બધું સેકન્ડ હેન્ડમાં બધું મળી રહે. આવી રીતના છે અહીંયા. જો આ ટેબલ આવું સારું, આવું લઈ લેવાય. આ અલગની વસ્તુ કહેવાય, અસર ઓરિજિનલ. આવા ટેબલ લઈ લીધા હોત આપણે ઘરમાં લાઈનમાં ગોઠવી દે તો હાલે. તો જો ગાઈઝ આ લાઈફ જેકેટ, જો મોટા મોટા સ્ટીમરમાં જે લાઈફ જેકેટ હોય છે એની માટેના કબાટ છે, જે સ્ટીમરમાંથી ઉતારેલા છે. આ જો ફાયરમેન સાઉફિટ લોકર, ટૂંકમાં આમાં મૂકવાનું બધા જ છે. જો સામે બી જ છે જેકેટ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 7, અને અમે આલંગથી કાંક 5 વાગે નીકળી ગયા હતા. 2 કલાક ડ્રાઈવ કર્યું છે. અહીંયાથી કાંક 250 કિલોમીટર આપણું ધાંગધ્રા છે, તો ધાંગધ્રા જઈ રહ્યા છીએ. કેટલા 190 કિલોમીટર બાકી છે. 4 કલાકનો રસ્તો. 11 થી 11:30 વાગ્યા સુધીમાં લગભગ પહોંચી જઈશું. તો બસ તમને અલંગનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. તો આ બ્લોગને એન્ડ કરી દઉં છું. ઉમેદ કરું છું તમને બ્લોગ પસંદ આવે છે. બ્લોગ તમને પસંદ આવે બ્લોગને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આના પછીના બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.